ગાઈઝ અમે છે ને અહીંયા ફર્નિચર લેવા માટે ફર્નિચરની દુકાનમાં આવ્યા છે. તો છે ને આ જૈનીને છે ને શું કહેવાય ગેમ ઝોનમાં કે રમકડાની દુકાનમાં લઈને જઈએ ને એના કરતાં વધારે એને અહીંયા મજા આવી. હે ને જૈની? તને તારું શું કહેવું? તને કેમ અહીંયા બહુ મજા આવી? એટલે જૈનીને છે ને એવું છે ને કે ગાઈઝ આપણે રમકડાની દુકાનમાં લઈ જઈએ ને એના કરતાં એને અહીંયા મજા આવી. જો હું તમને હિંચકાને એવું બી બતાવું. અહીંયા છે ને આ ખુરશી હતી ને એમાં અહીંયા મોબાઈલ મૂકીને જોવા માટેની હતી એટલે એને બહુ ગમી. પછી જો એક આ ખુરશી જો આ ખુરશીમાં ગોળ એટલે છે ને એને રમકડા કરતા છે ને આમાં મજા આવી. અમે ફર્નિચર અહીંયા લેવાય. પછી એક આ ખુરશી હતી એમાં બોલ જેવું હતું એટલે આ ખુરશી ગમી. ત્યાંને છે ને આ ખુરશી ગમી. જો રાઉન્ડ રાઉન્ડ વાળી છે ને આખી ફર એવી છે ને એટલે જો એક આ ખુરશી ગમી. પછી તને એક જો આ જઈને પાછી આ એટલે છે ને એ લોકોને રમકડાની દુકાન કરતાં અહીંયા મજા આવી. જો પછી એક આવી ખુરશી છે બેસવા માટેની. જો આ જૈની છે ને આ ખુરશીમાં બેઠી છે ને આવું કંઈક છે એના ઉપર પગ મૂકે બેસવાનું છે એમ. જો આ જીયા બેહી ગઈ. જો અમારે જીયા તો ઓલવેઝ નાની બેબી જ છે એટલે જીયાને તો છે ને અમારે ગમે ત્યાં બેહાડ દો. જો મને છે ને આ ખુરશી બહુ ગમી. બહુ જ મસ્ત ખુરશી છે. અને જીયાને કહો કે જીયા તને આ હિંચકો ગમ્યો? જીયાને બી આ હિંચકો ગમ્યો. એક આ હિંચકો ગમ્યો ને એક આ હિંચકો ગમ્યો બંનેને. જો જીયાને છે ને જીયા જઈને એક આ હિંચકો ગમ્યો. શું કરાય? બોટલ મૂકવાનું ક્યાં છે? અહીંયા સાઈડમાં. હા પણ છે ને આ એકચ્યુઅલી એમાં એવું છે ને કે આ બહુ મોટો પડે છે એમને. એમની ગેલેરીમાં આવે એવો નથી ને એટલે પછી જીયા જઈને ગમે પણ નહીં લે. પછી જીને છે ને આ મંદિરો બી બહુ ગમ્યા. જો હા તમે બેસો બેટા. હા બેસો. એમાં બેસું બોલ. આ વાળી હા એ બે આવી ટીમ બેગ તો તમારા ઘરે છે જ ને? આ બહુ સોફ્ટ એટલે આ ખાલી એકદમ લીસું લીસું ટેડીનું કપડું હોય ને એવું છે એટલે બાકી તમારા ઘરે છે જ ને આવી. હા અમાર ત્યાં બ્રાઉન કલરની આ બ્રાઉન કલરની છે ને એ વાળી છે. બસ પૂછ કરતી